ગોંડલ નગરપાલિકાના પ્રમુખ તરીકે મનીષાબેન ગોવાણીની વરણી કરવામાં આવી। ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ રૈયાણી, આ સાથે જ દંડક તરીકે ગૌતમભાઈ સિંધવ અને શાસક પક્ષના નેતા તરીકે પ્રતાપ રાઠોડની વરણી કરવામાં આવી છે। તો ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ રૈયાણી અને આ સાથે જ આપને પણ જણાવી દઈએ કે ગોંડલ નગરપાલિકા ભાજપ 44માંથી 44 બેઠક જીતી હતી। મનીષાબેન ગોવાણી ગોંડલ નગરપાલિકામાં વોર્ડ નંબર 7માંથી વિજેતા થયા હતા, જેમની પ્રમુખ તરીકે વરણી થઈ છે। તેની સાથે જ હવે વાત કરીએ પાલનપુરની। પાલનપુર નગરપાલિકા પ્રમુખ તરીકે સુનીતા પટેલની વરણી કરવામાં આવી છે। આ સાથે જ પ્રમુખ તરીકે દશરથસિંહ સોલંકીની વરણી થઈ છે। કારોબારી ચેરમેન તરીકે નાગજીભાઈ દેસાઈની વરણી કરવામાં આવી છે। ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં તમામ હોદ્દેદારોની સર્વાનુમતે આ વરણી થઈ છે અને નગરપાલિકાના પ્રમુખ તરીકે સુનીતાબેન પટેલ, આ સાથે જ ઉપપ્રમુખ તરીકે દશરથસિંહ સોલંકી અને કારોબારીના ચેરમેન તરીકે નાગજીભાઈ દેસાઈની વરણી કરવામાં આવી છે। વાત કરીએ મહુવાની, તો ભાવનગરની મહુવા નગરપાલિકા જેના પણ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે મિત્તલબેન જોશીની, આ સાથે જ ભાવનગર મહુવા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે જયપાલસિંહ વાળાની અને 36માંથી 18 બેઠક પર ભાજપનો વિજય થયો હતો અને આજે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે।